Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે કમિંગ સૂન રથયાત્રા વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા છો પહેલી વાર આવ્યો તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કર્યા પછી તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી અહીંથી તમે શું શકો છો, અહીંયા 1850 અને ચાલુ શનિનો એક પ્રોજેક્ટ ક્રિએટ કરી લેવાનો છે। પ્રોજેક્ટ ક્રિએટ કર્યા પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા વર્ક્સ પર જવાનું છે। અને સોરી મિત્રો, અહીંયા તમારે મીડિયા વર્ક્સમાં નથી જવાનું, સ્પેસ વાળામાં જવાનું છે અને એક ચોરસ શેપ છે એને લઈ લેવાનું છે, બરાબર। પછી તમારે 3 ડોટ પર ક્લિક કરી 5 પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરવાનું છે। હવે તમારે કલર એન્ડ ફિલ વર્ક્સમાં જવાનું છે ને અહીંથી તમે શું જે છેલ્લાનું ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે। પછી તમારે એની અંદર બ્લેક કલર સિલેક્ટ કરવાનું છે ને પછી જે નીચે ઓપેસિટી છે એને તમે જોઈ શકો છો। અહીંથી તમારે શું કરવાનું છે, ઓપેસિટી નહીં, એ તમે જે વચ્ચેની લાઈન છે એને તમારે અહીંથી કરી લેવાનું છે 10, બરાબર। 10 કર્યા પછી તમારે રાઈટ કરી લેવાનું છે એટલે કંઈક આરતે આપણો બેકગ્રાઉન્ડનો કલર થઈ જશે। પછી તમારે શેડોસમાં ક્લિક કરી કરંટ ફ્રેમ એઝ PNG ઉપર ક્લિક કરી અહીંથી આપણે એક બેકગ્રાઉન્ડ છે એ ક્રિએટ કરી લઈશું, બરાબર। તો આ કલરનું આપણે એક બેકગ્રાઉન્ડ બની જશે, તો આને સેવ કરી લઈશું। પછી આપણે શું કરવાનું છે, આ ફોટાને આપણે બનાવ્યું છે એટલે કે પછી આપણે પોસ્ટર છે તો પોસ્ટરને આપણે બનાવ્યું છે પિક્ચર એપ્લિકેશનની અંદર। જો તમારા ફોનની અંદર પિક્ચર એપ્લિકેશન ડાઉનલોડ ના હોય તો ડાઉનલોડ કરી લેજો, હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ। તો હવે તમારે પિક્ચર એપ્લિકેશનને ઓપન કરવાનું છે। પછી તમારે એડિટર ફોટો પર ક્લિક કરવાનું છે ને અહીંથી આપણે જે અત્યારે બેકગ્રાઉન્ડ લીધું હતું એ બેકગ્રાઉન્ડને સૌથી પહેલાં એડ કરી લઈશું, બરાબર। બેકગ્રાઉન્ડ એડ કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે, તો અહીંયા તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા તમે જોશો તમને એડ ફોટો એક ઓપ્શન જોવા મળશે, તો એના પર ક્લિક કરવાનું છે। પછી તમારા ઉપર રિસેન્ટ ઓર્ડર્સમાં ક્લિક કરી અહીંથી તમે જોઈ શકો છો તમારા ફોલ્ડરની અંદર આવી જવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો। મિત્રો ફોલ્ડરને તમારે કરી દે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે, બરાબર। તો ફોલ્ડર પર ક્લિક કરવાનું છે। પછી તમે જોશો આ રીતે મેં તમને એક ફોટો આપ્યો છે તો આ ફોટાને આપણે એડ કરશું। તો આ રીતે એડ કર્યા પછી તમારા ફોટાને રોટેશન વાળા ક્લિક કરી રીતે રોટેટ કરી લઈશું અને આ રીતે એરો પર ખેંચી ફોટાની સાઇઝ કંઈક આ રીતે આપણે વધારી લેવાનું છે, બરાબર। સાઇઝ વધાર્યા પછી તમારો ફોટો છે ને બાજુમાં અહીંયા કંઈક આ રીતે તમારે સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, ઉપર ઇરેઝ વાળામાં ક્લિક કરવાનું છે। અહીંથી તમે જો ઇરેઝ કર્યા પછી તમારે શું જે હાર્ડનેસ છે હાર્ડનેસને 0 કરી દઈશું અને ઓપેસિટી છે એને કરી દઈશું 30 કર્યા પછી જે સાઇઝ છે ને તો આપણે અહીંયા 50 રાખવાનું છે। અને પછી તમે જો આ ફોટો છે નીચેથી તમારે કંઈક આ રીતે ઇરેઝ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે તમારે શાંતિથી રીતે સરખી રીતે ફોટાને ઇરેઝ કરી લેવાનું છે। અહીંયા હું જોઈશું કે જે રીતે કરું છું એ રીતે તમારે રીતે ફોટાને ઇરેઝ કરી લેવાનું છે। તો આપણે અહીંયા ફટાફટ છે તે ફોટો ઇરેઝ કરી દઈએ। તો જોઈ શકો છો જે આપણો ફોટો છે અહીંયા નીચેથી કમ્પ્લીટ ઇરેઝ થઈ ગયો છે। ઇરેઝ થઈ ગયા પછી તમારે શું કરવાનું છે, રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને ખાલી જગ્યા ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી એડ ફોટો પર ક્લિક કરવાનું છે અને એથી આપણે રિસેન્ટ ઓર્ડર્સમાં ક્લિક કરી જે ફોલ્ડર હતું એની અંદર આવી જશું। ફોલ્ડરની અંદર આવશો એટલે તમે જોશો કે આ રીતે થઈ જશે। તો હવે તમને અહીંયા જોશો આ રીતે તમને મંદિરવાળું કે PNG ફોટો જોવા મળશે, તો એને પણ તમારે એડ કરવાનું છે। એ ફોટાને એડ કરશો તો કંઈક આ રીતે તમને ફોટો જોવા મળશે। તો ફોટાને -90 ડિગ્રી રોટેટ કરવાનું છે ને આ રીતે ફોટાની સાઇઝ છે કંઈક આ રીતે આપણે વધારી લઈશું। સાઇઝ વધાર્યા પછી તમારે શું કરવાનું છે, કંઈક આ રીતે તમે જોશો આ રીતે તમારે સાઇઝ વધારી લેવાનું છે। સાઇઝ વધાર્યા પછી તમારે જે ફોટો છે એને તમે જોશો આ બાજુ તમારે સાઈડમાં અહીંયા સેટ કરી લેવાનું છે, કંઈક આ રીતે ખૂણામાં તમે જોઈ શકો છો। તો આ રીતે સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, ઇરેઝ ઓપ્શન જવાનું છે અને અહીંથી તમે જો આ ફોટાને છે તો આમાં હાર્ડનેસ છે ને આપણે 0 કરી દઈશું અને ઓપેસિટીને 30 અને અહીંયા આલ્ફા સાઇઝ છે ને 50 રાખી આ ફોટા છે એને પણ નીચેથી આપણે કંઈક આ રીતે ઇરેઝ કરી લેવાનું છે। તો આપણે અહીંયા ફટાફટ છે તે આ ફોટાને પણ ઇરેઝ કરી લઈએ। તો આ રીતે તમારે આ ફોટાને પણ ઇરેઝ કરી લેવાનો રહેશે। તો ફોટો ઇરેઝ થઈ જાય પછી તમારે રાઈટ ઉપર ક્લિક કરવાનું છે ને આ ફોટો પણ અહીંયા કમ્પ્લીટ આપણું સેટ થઈ જશે। ફોટો સેટ થઈ ગયો છે।
તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે એડ ફોટો પર ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે રિસેન્ટ ઓર્ડર્સ જે ફોલ્ડરની અંદર આવી જઈશું. ફોલ્ડરની અંદર આવશું તો તમને કંઈક કાર્તે ઇન્ટરફેસ જોવા મળશે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમને અહીંયા બીજો જોઈશું આપણે જે આ ફોટો જોવા મળશે તો આ ફોટાને પણ આપણે એડ કરી લેવાનું છે. ફોટાને એડ કર્યા પછી આ ફોટાને -90 ડિગ્રી રોટેટ કરવાનું છે અને આની સાઇઝ કંઈક આ રીતે આપણે વધારી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો આ રીતે સાઇઝ વધારી પછી તમારા ફોટાને કંઈક આ રીતે વચ્ચોવચ્ચ સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી તમારે ફરીથી અહીંયા ઇરેઝર ઓપ્શનમાં ક્લિક કરવાનું છે ને ફરીથી આપણે જે તમને આગળ કહ્યું એ રીતે તમારે અહીંયા સેટિંગ કરી દેવાનું છે. હાર્ડનેસને 0, ઓબ્વિયસલી છે અને 30 થી 35 કરી લઈશું અને જે સાઇઝ છે ને આપણે એથી 50 થી 60 કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, આ ફોટો છે એને તમારે કંઈક આ રીતે ઇરેઝ કરવા દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો આપણે ફટાફટ ફોટો છે તે ઇરેઝ કરી લઈએ. તો હું જોઈશું આ રીતે હું ઇરેઝ કરું છું એ જ રીતે તમારા ફોટાને છે તે અહીંયાથી ઇરેઝ કરવાનો છે એટલે તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો આપણે ફટાફટ અહીંયા આ રીતે ફોટો ઇરેઝ કરી લઈએ. તો અહીંયા તમે જો હું આપણે વિડીયો બનાવું છું એટલે ફટાફટ ઇરેઝ કરું છું. બાકી તમારે શાંતિથી ઇરેઝ કરવાનું છે, કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે બરાબર. તો આપણે અહીંયા ફટાફટ ઇરેઝ કરીને તમને બતાવી દઉં કે આથી તમારે ઇરેઝ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારા ફોટાને ઇરેઝ કરવાનું છે એટલે જે આ ફોટાનો ફેસ છે તે કમ્પ્લીટ દેખાય તે તમારે ઇરેઝ કરવાનું છે. બાકી બધું ઇરેઝ કરી લેવાનું છે. ઇરેઝ કર્યા પછી તમારે રાઇટ ઉપર ક્લિક કરવાનું છે ને ઉપર લેયરવાળો ઓપ્શન હશે તો એના પર ક્લિક કરી મૂવ ડાઉન કરી લેવાનું છે. મૂવ ડાઉન કરશો એટલે ફોટો બધાની પાછળ જતો રહેશે. તો પછી તમારા ફોટાને કંઈક આ રીતે અહીંયા તમારે સેટ કરી લેવાનું છે કે તમે જોઈ શકો છો. આ રીતે સેટ કર્યા પછી તમારે જો ઓફિસ ડેનું નીચે ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરી અને ઓફિસ ડે છે તો અહીંયાથી કરી દઈશું આપણે 20 બરાબર. 20 કર્યા પછી તમારે શું કરવાનું છે, આ રીતે 20 અહીંયા કરી લઈએ બરાબર. તો આ રીતે તમારે 20 કરી પછી તમારે ખાલીઓ પર ક્લિક કરી લેવાનું છે એટલે કંઈક આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે ફરીથી એડ ફોટો અને હવે તમારે શું કરવાનું છે, ઉપર રેસનર્સ પર ક્લિક કરી આપણે જે ફરીથી જે ફોલ્ડર હતું એની અંદર આવી જઈશું. ફોલ્ડરની અંદર આવ્યા પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 42 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને 2 આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમે જોઈ શકો છો આ રીતે તમને કાંતે એક સ્ટારવાળું જે લાઇટવાળું પિન છે તેને એડ કરવાનું છે. તો એ પિનને પણ આપણે એડ કરી લઈશું. પછી તમારા પિનને જોઈશું આ રીતે તમારે રોટેટ કરી લેવાનું છે કે આ રીતે તમારે રોટેટ કરવાનું છે. પછી તમારે આગળ સ્ક્રોલ કરીને તમારે બ્લાઇન્ડ વાળો ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરી અહીંથી આપણે સૌથી નીચે સૌથી લાસ્ટમાં જે એડ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે. પછી તમારે આને સાઈઝ થોડીક ઓછી કરી અને આને જોજો જે મંદિરની ઉપર જે ધજા છે તેની જગ્યાએ અહીંયા તમારે આ રીતે સેટ કરી લેવાનું છે. જ્યાં મેં તે સેટ કર્યું છે ત્યાં તમારે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં અહીંયા સેટ કરી લઈએ સરખી રીતે બરાબર. તો સેટ આ રીતે તમારે શાંતિથી કરી દેવાનું છે કંઈક આ રીતે. સેટ થઈ જાય તમારે ખાલીઓ પર ક્લિક કરવાનું છે અને હવે તમે ફરીથી એડ ફોટો પર ક્લિક કરી અહીંથી તમે જોશો રિસેન્ટ ફરીથી આપણે ફોલ્ડરની અંદર આવી જઈશું. ફોલ્ડરની અંદર આવ્યા પછી તમે જો આ રીતે તમને બીજો પિન જોવા મળશે તો એને પણ આપણે એડ કરવાનું છે અને પછી આને આપણે રોટેટ કરી લઈશું અને આની સાઇઝ થોડીક વધારી હવે તમારે ફરીથી અહીંયા આવી જવાનું છે બ્લાઇન્ડ વાળો ઓપ્શનની અંદર અને આને પણ આપણે એડ વાળો ઓપ્શન છે એટલે કે છેલ્લા ઓપ્શન પર ક્લિક કરી આ રીતે ક્લિક કરી લેવાનું છે. પછી તમારે જે આ પીએનજી છે ને કંઈક આ રીતે અહીંયા તમારે સેટ કરવાનું છે કંઈક આ રીતે અહીંયા તમે જોઈશો તો સાઈઝ આપણે બહુ વધી ગઈ છે તો થોડીક ઓછી કરી અને પછી તમારે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે બરાબર. આ રીતે સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, ઉપર લેયર ઓપ્શનમાં ક્લિક કરી અને મૂવ ડાઉન કરી દેવાનું છે. તો તમે જો સૌથી નીચે લાસ્ટમાં તમારે લાવી દેવાનું છે એટલે કંઈક આ રીતે આવી જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે નીચે જો સ્ટીકર વાળો ઓપ્શન છે તો એના પર ક્લિક કરી અહીંયાથી તમારે ઉપર જે સર્ચનો ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે અને અહીંથી તમારે સર્ચ કરી લેવાનું છે લાઇટ. તમે જોઈ શકો છો બરાબર. તો લાઇટ સર્ચ કરશો એટલે તમને ઘણા બધા લાઇટવાળા પિન જોવા મળશે. તો અહીંયા આપણે જે આ લાઇટવાળું પિન છે તો એને આપણે એડ કરી લેવાનું છે. એડ કર્યા પછી આની સાઇઝ થોડીક વધારી અને હવે આપણે જઈશું બ્લાઇન્ડ વાળા ઓપ્શનની અંદર આને પણ આપણે એડ કરી દઈશું. એડ વાળા ઓપ્શનમાં ક્લિક કરશું કંઈક આ રીતે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે ને આપણું પીએનજી કંઈક આ રીતે થઈ જશે. પછી તમારા પીએનજીની જે ફોટો છે એની ઉપર કંઈક આ રીતે સેટ કરવાનું છે. પછી આપણે શું કરીશું, ઉપર લેયર પર ક્લિક કરી મૂવ ડાઉન કરી દઈશું એટલે તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ થઈ જશે અને ફોટાની અંદર લાઇટવાળી ઇફેક્ટ પણ લાગી જશે. અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો છે એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હજુ તમારે શું કરવાનું છે, એડ ફોટોસ પર ક્લિક કરવાનું છે અહીંથી આપણે રિસેન્ટ વાળા ફરીથી ફોલ્ડરમાં આવી જઈશું ને અહીંયા તમારે હજી એક પીએનજી છે એને એડ
કરી લેવાનું છે બરાબર. તો અહીંયા જોઈશું આપણે જે ટેક્સ્ટ પેજ બનાવેલ છે રથયાત્રાવાળું, તો એને આપણે એડ કરી લઈશું. ટેક્સ્ટ પેજને એડ કર્યા પછી તમારે સાઇઝ કંઈક આ રીતે વધારી લેવાનું છે બરાબર. સાઇઝ વધાર્યા પછી તમારે જો આ ટેક્સ્ટ પેજ છે તમારે જ્યાં સેટ કરવું હોય તો તમે સેટ કરી શકો છો. આપણે અહીંયા કંઈક આ રીતે સેટ કરી લઈએ છીએ. સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, આપણું પોસ્ટર તો અહીંયા કમ્પ્લીટ બની ગયું છે. તો હવે તમારે ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે, તમારું પોસ્ટર છે એ કમ્પ્લીટ ડાઉનલોડ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, હવે તમારે બહાર નીકળી જવાનું છે અને પોસ્ટરની અંદર આપણે કલર ગ્રેડિંગ કરવાનું છે. તો કલર ગ્રેડિંગ કરવા માટે આપણે લાઇટરૂમ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. લાઇટરૂમ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આતે લાઇટરૂમ એપ્લિકેશનનો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા તમે જો મેં તમને કાતે ઓલ મટીરિયલ અંદર જે આપણે ફોલ્ડર હતું એની અંદર આ ફોટો આપેલો છે. તો આ ફોટોની અંદર આપણે કલર ગ્રેડિંગ પ્રેસેટ આપેલી છે બરાબર. તો હવે તમારે શું કરવાનું છે, થ્રી ડોટ ઉપર ક્લિક કરી એડ ફોટો જવાનું છે અને અહીંથી તમે જોશો જે આપણે અત્યારે પિક્ચરની અંદર પોસ્ટર બને તે પોસ્ટર આપણે અહીંયા એડ કરી લઈશું. પોસ્ટરને એડ કર્યા પછી તમારે જે કલર ગ્રેડિંગ ફોટો છે એના પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવાનું છે અને કોપી સેટિંગ કરી લેવાનું છે. કોપી કર્યા પછી આપણે આવી જઈશું સીધા પોસ્ટરની અંદર. પોસ્ટરની અંદર આવ્યા પછી તમારે શું કરવાનું છે, એડિટ વાળા ઓપ્શનમાં ક્લિક કરવાનું છે અને ઓટો પર ક્લિક કરી લેવાનું છે. ક્લિક કર્યા પછી તમારે થ્રી ડોટ ઉપર ક્લિક કરી અહીંયા આપણે જોઈશું પેજ સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે એક જ ક્લિકની અંદર તમારો ફોટો છે અહીંયા કલર ગ્રેડિંગ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો આ રીતે કલર ગ્રેડિંગ થઈ જશે. તો હવે તમારે શેડોસમાં ક્લિક કરી એક્સપોર્ટેજ ઉપર ક્લિક કરી અહીંથી તમારે જેપીજી ઉપર ક્લિક કરીને સેવ કરી લેવાનું છે. એટલે તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ ગેલેરીની અંદર સેવ થઈ જશે બરાબર. સેવ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, હવે આવી જવાનું છે આપણે એલાઇટમેન્ટ સર્ફેસની અંદર અને અહીંથી તમારે શું કરવાનું છે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક ફૂલ પ્રોજેક્ટ આપેલ છે તો જે ફૂલ પ્રોજેક્ટ છે તેને તમારે એલાઇટમેન્ટ સર્ફેસને એડ કરી લેવાનું છે. એડ કર્યા પછી તમારા પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કરશો તો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળી રહેશે. તો અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા સ્ટુડિયો છે અને અહીંથી પણ આપણે જે ફોલ્ડર હતું કમિંગ સૂન રથયાત્રાવાળું એ ફોલ્ડરને સિલેક્ટ કરશું. એટલે અહીંયા તમે શું મેં તમને કે આ પોસ્ટર અને જે આપણે ટેક્સ્ટ પેજ સાથે પોસ્ટર છે તો બંને પોસ્ટર મેં તમને બનાવેલા આપ્યા છે. અહીંયા તમે યુઝ કરો તો તમે કરી શકો છો અથવા તમે તમારી જાતે પણ બનાવી શકો છો. તમારા બનાવવામાં તમે જાતે બનાવશો તો તમારે બીજા કોઈ પોસ્ટર બનાવતા હશે તો આસાનીથી તમારી રીતે બની જશે બરાબર. તો આપણે જે પોસ્ટર બનાવ્યું હતું એને આપણે એડ કરી લઈશું. પછી આ પોસ્ટરને સૌથી નીચે સોંગની ઉપર સેટ કરી અને લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાની છે બરાબર મિત્રો. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા સ્ટુડિયો છે અહીંયા તમને શું કાતે બ્લેક્સનો વિડીયો જોવા મળશે તો એને આપણે એડ કરવાનું છે. એડ કર્યા પછી વુડન લેયર પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવાનું છે ને આને પણ 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી તમારા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેશનલ શું જવાનું છે, લાઇટ ઓફ જઈ અને કલર ડોઝ કરી લઈશું અથવા લાઇનર ડોઝ કરી લઈશું તો કંઈક કાતે આપણે હોડ ઇફેક્ટ લાગી જશે બરાબર. તો આની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. લાસ્ટમાં આવી અને જે એક્સ્ટ્રા લેન્થ હોય એને આપણે કટ કરી દઈશું. કટ કર્યા પછી તમારે શું કરવાનું છે, વિડીયોનો કલર છે તે રેડ કલરમાં છે તો આને વ્હાઇટ કલરમાં કરવા માટે આપણે વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટનો શું છે એડ ઉપર ક્લિક કરી અહીંથી હોટ કલરવાળી ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, આની સેટિંગમાં જો એક તમને એક બ્લેક લાઇન જોવા મળશે તો એને ઉપર ડબલ વાર ક્લિક કરશું એટલે લાઇન વચ્ચે આવી જશે. તો ટીનો રસમાં જવાનું છે આના પણ ડબલ ઉપર ક્લિક કરશું એટલે ફરતી છે તે લાઇન વચ્ચે આવી જશે. તો આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, તમે જો વિડીયો ઇફેક્ટ છે તે વ્હાઇટ કલરમાં થઈ ગઈ છે અને આપણો વિડીયો પણ અહીંયા કમ્પ્લીટ બની ગયો છે. ફક્ત આની અંદર ઇફેક્ટો લગાવવાની બાકી રહી છે. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 43 તો નોટ કરી લેજો અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા અને તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કોણ છે, આ વિડીયોની અંદર ઇફેક્ટ લગાવવા માટે તમને ઇફેક્ટનું ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવાનું છે અને સૌથી લાસ્ટમાં અનગ્રુપ પર ક્લિક કરશો એટલે તમારું ગ્રુપ છે તે અહીંયા કમ્પ્લીટ અનગ્રુપ થઈ જશે અને આપણે વિડીયોની અંદર જે પણ ઇફેક્ટો લગાવેલી છે બધી ઇફેક્ટો કમ્પ્લીટ લાગીને તૈયાર થઈ જશે અને આપણો વિડીયો પણ કમ્પ્લીટ બની ગયો છે બરાબર. તો હવે તમારે શું કોણ છે, વિડીયો થોડુંક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે તો થોડુંક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવાના ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને જે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો મળીએ એક બીજા વર્ષે